જય હિન્દ મિત્રો, આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે લસા કઈ રીતે શોધ્યા. તો હવે આપણે આ લેક્ચરમાં જોઈશું કે ગુસા કઈ રીતે શોધાય. જો આપણને સંખ્યા આપેલી છે 10, 20 અને 50 ના ગુસા શોધવાના. 10, 20 અને 50 ના ગુસા શોધવાના. તો આપણે અવયવ પાડી દઈશું. પહેલા 10 ના અવયવ પાડી દેવાના, 20 ના અવયવ પાડી દેવાના અને 50 ના અવયવ પાડી દેવાના. તો અવયવ અવિભાજ્ય સંખ્યા વડે અવયવ પાડશો. તો પહેલા 2 વડે અવયવ પાડશું. તો 10 ના 2 વડે અવયવ પાડો તો કેટલા આવે? 2 પંચા 10. તો ભાગમાં નીચે 5 આવ્યા. તો ફરીથી 5 એકા 5. 10 નું પૂરું થઈ ગયું. હવે આપણે રીતે 20 નું જોઈશું. 20 માં કેવું છે? 2 વડે ભાગ કરીશું કેટલા આવશે? 10. ફરી 2 વડે ભાગ કરીશું કેટલા આવશે? 5. અને 5 વડે ભાગ કરીશું તો કેટલા આવશે? 1. આપણે નીચે છેદમાં 1 લાવવાના. તો ફરીથી અહીંયા 2 વડે ભાગ કરીશું તો 50 માં 25. ફરીથી 5 વડે ભાગ કરીશું તો કેટલા આવશે? 5. ને 5 એકા 5. જો મિત્રો આપણે આટલું થઈ ગયું. તો હવે આપણે 10 ના અવયવ લખી દેવાના. 10 ના અવયવ શું આયા? 2 ગુણ્યા 5. પછી 20 ના અવયવ. 20 ના અવયવ શું આયા? 2 ગુણ્યા 2 ગુણ્યા 5. અને 50 ના અવયવ શું આયા? 2 ગુણ્યા 5 ગુણ્યા 5. તો મિત્રો હવે આપણે આટલા સુધી થઈ ગયું. તો પણ હવે શું કરવાનું કે ત્રણેય સંખ્યામાં કોમન શું છે? તો મિત્રો હવે તમને જોવા મળતું હશે કે 2 કોમન જોવા મળે. તો 2 લખી દેવાના. ગુણ્યા પછી બીજે શું કોમન જોવા મળે છે? 5. શું કોમન જોવા મળે છે? 5. તો શું લખી દેવાનું? 5. તો શું થઈ ગયું? 2 ગુણ્યા 5 કરો તો 10 થઈ જાય. તો આપણે શું મળ્યું? 10, 20, 50 નું ગુસા 10 છે. તો મિત્રો તમને ખબર પડી? તો જો આગલા લેક્ચરમાં આપણે કંઈક બીજું શીખીશું. જય હિન્દ.